ગુજરાતમાં અત્યારે સૌથી વધારે જો કોઈ ચર્ચા ચાલી રહી હોય લોકસભાની ચૂંટણીના માહોલની વચ્ચે તો એ ચર્ચા છે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદની. ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેની માંગ પર અડગ છે. ગુજરાતમાં હવે મોટું આંદોલન કરવાની તૈયારી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે છે એ પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ ન કરવા માટે અડગ છે. ચર્ચાઓ છે, મેરેથોન બેઠકો ચાલી રહી છે. દિલ્હીની અંદર ક્ષત્રિય આગેવાનોને તેડું આવ્યું છે. નવી રણનીતિ ઘડાશે એવી પણ ચર્ચા છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક એવા નેતાઓ છે કે જે પહેલા નિવેદનો આપે છે અને ત્યાર પછી માફી માંગે છે. પરસોત્તમ રૂપાલાને એક કાર્યક્રમની અંદર ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ નારાજ થયો. ત્યાર પછી પરસોત્તમ રૂપાલાએ માફી માંગી 3 વાર. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી. હવે ભારતીય જનતા પાર્ટીના જ વધુ એક નેતા માફી માંગી રહ્યા હોય એવો ઓડિયો સામે આવ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. હું વાત કરી રહી છું અમદાવાદ જિલ્લાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ વિશે. બાબુ જમનાદાસ પટેલને એક પત્રકારે સવાલ પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટી જે છે એ પરસોત્તમ રૂપાલાનું વિવાદ છે એમની ટિકિટ રદ કરશે કે કેમ. એના સવાલના જવાબમાં બાબુ જમનાદાસ પટેલે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે છે એ પરસોત્તમ રૂપાલાને લડાવશે. સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે 26 સીટો જો જીતવાની છે તો 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. 5 લાખની લીડથી જીતશે. આ આંદોલનની કોઈ અસર જે છે એ પડશે કે કેમ ભારતીય જનતા પાર્ટીને? એના પ્રત્યુત્તરમાં બાબુ જમનાદાસ પટેલ એવું બોલી ગયા કે જેના કારણે ફરી એકવાર બાબુ જમનાદાસ પટેલે માફી માંગવી પડી. એમનો પ્રત્યુત્તર એવો હતો કે ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે, એટલે કે ક્ષત્રિયોના જે 5-50 હજાર મત છે એનાથી કોઈ જ ફેર પડવાનો નથી. 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એ પણ 5 લાખની લીડથી જીતવાની છે. બાબુ જમનાદાસ પટેલનું જેવું આ નિવેદન આવ્યું, માધ્યમોએ આ બાબુ જમનાદાસ પટેલની પ્રતિક્રિયા છે એ ચલાવી અને ત્યાર પછી ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાબુ જમનાદાસ પટેલને ફોન કર્યો તો બાબુ જમનાદાસ પટેલે પોતાના નિવેદન પરથી પલટી મારી. બાબુ જમનાદાસ એવું કહી રહ્યા છે કે હું આવું બોલ્યો જ નથી. હું એવું બોલ્યો છું કે તમામ સમાજની તરફેણમાં તમામ સમાજ છે પરસોત્તમ રૂપાલાની તરફેણમાં છે. સાંભળી લઈએ પહેલા બાબુ જમનાદાસ પટેલ એ ઓડિયોમાં શું કહી રહ્યા છે અને માફી માંગી રહ્યા છે. બાબુભાઈ સાથે વાત થાય છે? હા, બોલું છું. જાડેજા વિશ્વરાજસિંહ બોલું વાતેલથી સાહેબ. હા, તમે એક તમારે છાપામાં વાંચ્યું, તમે એક નિવેદન આપ્યું હતું. અરે ખોટું નિવેદન છે યાર. ખોટું છે તો પણ ઉભા રહ્યો, ખોટું હોય બરોબર. હા તો તમે તો ખોટું હોય તો દિવ્ય ભાસ્કર માં તમે દિવ્ય ભાસ્કર વાળાને કહો ને કે મારી તમે શું છાપ્યું. મેં એને કહ્યું કે ભાઈ તારે દુશ્મની છે ભાઈ. અને એમને તમે બોલાવીને તમારું એકનું જ કેમ છાપ્યું, બીજા કોઈ એક ધારાસભ્યનું કેમ ન આવ્યું? અરે ભાઈ મારું તમારું નાખો, શું બોલ્યું છું નાખો. આ પણ તમારું તમને આમાં મોકલું તમારા છાપામાં છે જોયું તો તમે તમને કીધું ને. હું તમારી વાત સાંભળો બોલો ભાઈ. હું શું બોલ્યું છું મોકલું તમારામાં. ઈ શું બોલે મને નહીં ખબર. તો એમને હવે નહીં તો રિપોર્ટર એમને કાઢી નાખ્યું છે. હું એને શું બોલ્યો છું તો મોકલું તમને ખબર પડે. ના હું તમને એમ કહું છું, હું ખાલી તમને એટલું કહું છું, તમે એમ કહો કે બોયલા ન બોયલા એ અલગ વાત છે, પણ કે 5-50 હજાર મત ન પડતો તમને ખબર ન હોય તો કહી દો. તમારે વાજપેયી ની સરકાર કેટલા મતે હારી હતી સાહેબ? આ તો 5000 હારી જવાય. 5000 ને એક મતે હારી જવાય સાહેબ. હા, એક મતે હાર્યા હતા ને આપણે. હમણાં હાર્યા હતા ને. હા, અટલજી હું વાજપેયી ની હું જ કહું છું. હા, તમે તો આવડે મોટા થયેલા, હું તમને વધારે કઈ ન કહી શકું, પણ તમારે બોયલાનું નિવેદન કોઈ છાપી ન શકે ને. નાના બેન લખ્યું ખુલાસો માંગે. અને આ પ્રશાંતભાઈ એમ કે છે કે કોંગ્રેસ પ્રેરિત છે. કઈ રીતે તમે જોઈ શકો કોંગ્રેસ પ્રેરિત? કઈ રીતે કહી શકો તમે? શું કોંગ્રેસ? તમારું પ્રશાંતભાઈ નું બેયનું છે, યુવા મોરચાના છે ને તમે, પ્રશાંત કોરાટે. એને એમ કીધું કે ક્ષત્રિયનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. તમે એમ કીધું કે 5-50 હજાર મત થી કઈ ફેર નહીં પડે. હું એવું અરે આવું કે હા, પણ તમે રિપોર્ટર સાથે વાત કરી છે ને? મને કોણ રિપોર્ટર નક્કી? હા, તો તમારું કોલ રેકોર્ડિંગ. હા, પણ તો મોકલો કોલ રેકોર્ડિંગ તમારું. હા, મોકલું તમને. ભલે, સારું. 5-50 મતે કઈ ફેર પડે એવું? ફેર 100% પડે. 5-50 ને એક મત ને ફેર પડે. હું તમને એટલું કહું છું. મારી વાત સાંભળો ભાઈ. મેં એમ કહ્યું છે કે બધા સમાજ રૂપાલાની સાથે. ઈ પણ તમે કઈ તો બધા સમાજ એના વિરોધમાં છે. ઈ કેમ તમે ન કીધું? મેં એવું ના કહેવાય ને. શું લેવા ન કહેવાય?
બધા સમાજ એમની તો તમે હારે છે એવું કહો છો, તો તેને પણ કર્યું એ પ્રમાણે તમે પટેલ છો એટલે એવું કહો છો, એવું કહેવાનું ના, છે ને ના, ના. તમારું? એવું નહીં એટલે અમે તો એવું કઈ રાખ્યું જ નથી કોઈ દિવસ, એવું નથી ભાઈ. બરોબર? અને એવું ક્યાંય તમને લાગતું હોય તો સોરી બોલ્યો સોરી ની વાત ના સોરી ની વાત નથી, નહીં, પણ તમે નહીં, કીધું ન હોય નિવેદન, તો આવે નિવેદન આવે કઈ રીતે? હું તમને એમ અરે કહું. એને લેખિત મેં મોકલી છે. અને એની વોટ્સઅપ તમે મોકલો. હા, મેં વોટ્સઅપ લેખિત મોકલી. હા વોટ્સઅપ મોકલો મને. અરે, તો બાબુ જમનાદાસ પટેલની જે પહેલી પ્રતિક્રિયા હતી એમાં એમની એ જ ભાષા હતી જે ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ બોલી રહ્યા છે. જયરાજસિંહ બોલ્યા, ત્યાર પછી બીજા અનેક નેતાઓની એવી પ્રતિક્રિયાઓ આવી કે જેના કારણે એવું લાગે કે ક્ષત્રિય સમાજનો વિવાદ ભારતીય જનતા પાર્ટી જે છે એક તરફ ઓછો કરવાનો કે ઠારવાના કે સમાધાનની કોશિશ કરી રહી છે, અને બીજી તરફ આ નેતાઓ જે છે એવા નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ વધે. એટલે ભાષા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ પોતાની જ મુશ્કેલી વધારી રહ્યા છે અને ત્યાર પછી એમને માફી માંગવાની જરૂર પડી રહી છે, અને એ પણ લોકસભાની ચૂંટણી છે એવા સમયે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક નેતા છે પ્રશાંત કોરાટ, એમણે પણ એવું કહ્યું કે ક્ષત્રિયોનું આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત છે, જેને લઈને પણ ક્ષત્રિય આગેવાનો છે એ રોષમાં ભરાયા છે. એટલે આ વિવાદ છે હવે દિવસે ને દિવસે ઉગ્ર થતો જઈ રહ્યો છે. હવે કઈ રીતે, કઈ રણનીતિ, કારણ કે ક્ષત્રિયો તો મોટું આંદોલન કરવાની રણનીતિ તૈયારીઓ કરી રહ્યા છે. બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હવે પોતાના નેતાઓને એકવાર તો સૂચના આપી ચૂકી છે કે કોઈ પણ પ્રકારના એવા નિવેદનો ન કરવા કે જેનાથી ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધે. પણ નેતાઓ જે છે એ બેફામ બોલી રહ્યા છે. હવે ભારતીય જનતા પાર્ટી આ તમામ મુદ્દાઓ પર કેવા પ્રકારની રણનીતિ અપનાવશે એ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.